મહામંથનમાં હવે વાત કરીએ એ મુદ્દાની જેને સમાચાર માધ્યમોમાં સરકાર ઈચ્છે તો સ્થાન ન મળે, પરંતુ સરકાર અને સ્થાનિક સત્તાધીશોના વાંકે એ મુદ્દાને સમાચારમાં સ્થાન મળે છે. આ મુદ્દો છે રસ્તા ઉપર પડેલા ખાડાનો. રસ્તા ઉપર પડેલા ખાડા અંગે અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે. હાઈકોર્ટ જેવી હાઈકોર્ટ પણ સરકાર અને જે તે મહાનગરપાલિકાઓના કાન આમળતી રહી છે, પણ મોટે ભાગે ચોમાસા અને ત્યાર પછીના સમયમાં પરિસ્થિતિ દર વર્ષે હતી એવી ને એવી જ હોય છે. હવે જ્યારે રાજ્ય સરકારે ખરાબ રોડની સ્થિતિ સુધરે એના માટે ફરી પ્રયાસ કર્યો છે. સરકારનો માર્ગ મકાન વિભાગ હવે મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ધારાસભ્યોને સારા રસ્તા બનાવવા માટે વધુ 2 કરોડની ગ્રાન્ટ ફાળવશે. હિસાબની દ્રષ્ટિએ મહાનગરપાલિકા વિસ્તારમાં લગભગ 43 ધારાસભ્યો થાય છે, એટલે કે એ રકમ 86 કરોડ થવી જોઈએ. સરકાર માટે આટલી રકમ કદાચ મોટી વાત નથી, કારણ કે લોકોના કામ થાય અને સારા કામ થાય એના માટે સરકાર ગ્રાન્ટ આપતી હોય છે તો એક ઝાટકે એ ફાળવી પણ દેશે. પણ અહીંયા સવાલ એ દાનતનો છે. આટલા વર્ષો સુધી મહાનગરપાલિકાઓની એ જવાબદારી જ હતી કે જે તે વિસ્તારમાં સારા રસ્તા પૂરા પાડે, પરંતુ એ નથી થઈ શક્યું. તેનું કારણ દાનતના અભાવ સિવાય બીજું કંઈ નથી. એ સર્વવિદિત આપણને બધાઈને એ થઈ ચૂક્યું છે, અને એટલે જ સરકાર અને સ્થાનિક સત્તાધીશો એ જ સવાલો એમને કરવાના છે કે સારા રસ્તા જેવી મૂળભૂત સુવિધા માટે જરૂર બજેટની છે કે દાનતની. ગુજરાતનો સાવ નાનો નાગરિક એવું સમજે છે કે 2 કરોડ રૂપિયા એક ધારાસભ્યને દર વર્ષે એ ગ્રાન્ટ મળે છે, એના વિકાસના કામો થાય, એના મત વિસ્તારમાં એ નાના નાના જે કામો થાય એના માટે એ ધારાસભ્યને ગ્રાન્ટ મળે છે. હવે જ્યારે આખા ગુજરાતમાં એ રસ્તામાં પડેલા ખાડાને કારણે જનતા જ્યારે ઉહાપો મચાવી રહી છે, ત્યારે સરકાર એ નિર્ણય કરી ચૂકી છે કે મહાનગરપાલિકામાં આવતા 43 જે ધારાસભ્યો છે એને વર્ષે 2 કરોડના બદલે હવે 4 કરોડ રૂપિયા આપશે. 2 કરોડ એ માત્ર ને માત્ર એ રસ્તા બનાવવા, રસ્તાનું રિપેરિંગ કરવું અને એ રસ્તાને સરખા રાખવા માટે એ 2 કરોડ એ સરકાર હવે વધારે આપવાની છે. તો 43 ધારાસભ્યો એવા છે એ મહાનગરપાલિકાના જેને 2 ના બદલે હવે 4 કરોડ એ ગ્રાન્ટ મળવાની છે. સીધો ને સાદો એ સબ્જેક્ટ આટલો છે. પણ સવાલ એ છે કે શું એ મહાનગરપાલિકાના સત્તાધીશો, એ અધિકારીઓ, એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એ મેયરશ્રીઓ, એ રોડ રસ્તા કમિટીના ચેરમેનો જે સરસ મોટી ઇનોવા ગાડી લઈને ફરે છે, એમને ખરેખર બજેટ કંઈ ઘટે છે? કોઈ એ સવાલ પૂછે કે ગુજરાતની 8 મહાનગરપાલિકામાં કોઈ મહાનગરપાલિકા પાસે પૈસા ન હોય કોઈ કામ કરવા માટે, સારું કામ કરવા માટે, તો એવું છે? એનો જવાબ છે બિલકુલ ના. એનું કારણ હું કહું છું. આજે હું એ આંકડામાં નથી પડતો, સમય ખૂબ ઓછો છે. ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ હોય છે જેના માટે સીધું કેન્દ્ર સરકાર એ મહાનગરપાલિકાને ગ્રાન્ટ આપે છે, શહેરને એ પૈસા આપે છે. ઘણા બધા કિસ્સામાં મોટા ભાગની ગ્રાન્ટ એ રાજ્ય સરકારો આપે છે. જ્યારથી આપણે ત્યાં ટોલ નાકા બંધ થયા, જકાત બંધ થઈ, તો રાજ્ય સરકાર વિકાસના માટે મોટો ફંડ એ આપતી હોય છે. એના સિવાય મહાનગરપાલિકાનો એ રહેવા વાળો જે એક નાગરિક છે એ પણ એની સુવિધાઓ માટે એ ટેક્સીસ ભરતો હોય છે. એના સિવાય જ્યારે તમે વ્હીકલ ખરીદો, કોઈ આપણે વાહન ખરીદીએ, તો રોડ ટેક્સ એ આપણે ભરીએ છીએ, જે સીધે સીધો જે તે એ સુધરાઈમાં જમા થાય છે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં એ ટેક્સ એ સીધો જમા થાય છે. એવી જ રીતે એટલા બધા પૈસા એ ઘણા બધા કિસ્સામાં વર્લ્ડ બેંકના પણ આવતા હોય છે કોઈ સારા પ્રોજેક્ટ માટે, જેને એ ફંડ કરતી હોય છે ને એ નાગરિકોની સુવિધા માટે હોય છે. તો પૈસાનો તૂટો છે? બિલકુલ નહીં. 2 કરોડ રૂપિયામાં એ ધારાસભ્ય એના શહેરમાં ગમે તે કામ કરે, પણ એના સિવાય 2 કરોડ રૂપિયા મળશે તો એ ગુજરાતની મહાનગરપાલિકામાં રસ્તા સારા થશે કે નહીં, એ સવાલ આજે આપણે પૂછવાનો છે. આપણી સાથે 2-3 વક્તાઓ છે. ઉર્વિશભાઈ કંથારિયા છે, ભાજપના નેતા છે. મહેશભાઈ રાજપૂત છે, એ કોંગ્રેસના નેતા છે. અને અતુલ શાહ છે, એ માર્ગ મકાન વિભાગના નિવૃત્ત અધિકારી છે. તો અતુલભાઈ, સૌથી પહેલા મને ખાલી તમે એટલું કહો, હું જનરલાઇઝ વાત નથી કરતો, પર્ટિક્યુલર વાત કરું છું કે તમે જે શહેરમાં રહો છો એ શહેરમાં ખાડા પડી જાય અને ધારાસભ્યને માત્ર એ 2 કરોડ રૂપિયા વધારે મળે. માનો કે વડોદરાનું ઉદાહરણ લો, 5 શહેરના ધારાસભ્યો છે, 5ને 2 કરોડના બદલે 4 કરોડ મળે, અને એક ધારાસભ્યથી 2 કરોડ થયા તો એક વર્ષમાં કેટલા 10 કરોડ રૂપિયા થયા. શું એ 10 કરોડ રૂપિયા રાજ્ય સરકાર એમને આપશે તો મહાનગરપાલિકાના રસ્તાઓ ખૂબ સારા થઈ જશે? હું ને તમે જે અપેક્ષા રાખીએ છીએ ખાડા નહીં પડે, એ વાસ્તવમાં 2 કરોડથી થઈ જશે? અતુલભાઈ. ના,
નહીં થઈ શકે. કેમ નહીં થાય? કારણ કે ખાડાનું જે પ્રમાણ છે હા એ ખાડાના પ્રમાણના હિસાબે આ પૈસા ખૂબ ઓછા પડે એમ છે. હા કારણ કે હજુ ઘણી જગ્યાએ જઈએ આપણે ભૂવા નવા ચાલુ થયા છે હમણાં તો હા. બરોડા શહેરમાં હા કેટલી જગ્યાએ એક બે ગાડી આખી જતી અંદર એવો ભૂવા પડે છે હા અને એનું કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરતું કે આ ભૂવો કેમ પડે, પણ ભૂવો ખાલી પૂરી દો, એક જ વાત હોય છે. નહીં તો જેટલા પણ ખાડા પડશે એ બધા ખાલી રાજ્ય ખાડા સરકાર પૂરવાથી ગ્રાન્ટ આપે તો જ કંઈ ભરાશે. થશે તો ખાડા પડશે એમાં નહીં, કંઈ- ખાડા તો પડશે નહીં corporation અતુલભાઈ, પોતાનું- એની કોઈ જવાબદારી નહીં લે ના, એની કોઈ જવાબદારી નહીં. તો કેમ ખાડા નહીં ના લે? પડે એવું કેવી રીતે કહી શકો કેમ નહીં લે? કે ગમે તેટલા પૈસા આપો છતાં જ્યાં સુધી કામનામાં સુપરવિઝન જે કરવાનું છે હા એ કરવા માટે જવાબદાર કર્મચારી કે અધિકારી નહીં જાય હા ત્યાં સુધી એ બધા ખાડા પડવાના જ છે. આપણે તો નહીં જાય તો કોઈ આકાશમાંથી કોઈ અત્યારે alien પરિસ્થિતિ ઉતરીને એવી છે ધક્કો કે મારશે? જે- હું એ સમજવા માંગુ છું કે મહાનગરપાલિકામાં તમે તો એ વિભાગમાં કામ કર્યું, મહાનગરપાલિકામાં કોઈ એલિયન ઉતરશે જે આ અધિકારીઓને ધક્કા મારશે કે જાઓ જઈને સુપરવિઝન કરો? મેં એક વ્યવસ્થા સાંભળી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જેવી મૂળ વાત કોઈ શું છે? કોઈ વાત હોય છે જેના પૈસા એ Yes. બ્રિજ બને રોડ બને એમાંથી યસ 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 હું કંપનીઓને એની પર જાય છે. આપી હું એની પાસે જ એક પોઈન્ટ પર જ આવવા માંગુ છું હવે જી કે વડોદરા શહેરમાં કે મહાનગરપાલિકામાં એવું છે કે સ્ટાફ ઓછો છે, સ્ટાફ પહોંચી વળે એવું નથી, હા. એમ કરીને જે તે કામનું સુપરવિઝનની જવાબદારી થર્ડ પાર્ટીને સોંપી દેવામાં આવે છે. હા મારા ઘરની પાસે જ મારા અત્યારે હું બેઠો છું ત્યાંથી 100 મીટર દૂર એક રસ્તો હમણાં બન્યો 6 મહિનામાં. હા એ 6 મહિનામાં રસ્તો બનતો તારે મેં આ લોકોનું ધ્યાન દોર્યું કે ભાઈ કોણ જોવાનું છે આને. હા હવે એનો કોઈ જવાબ જ નથી કે થર્ડ પાર્ટી આવી છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરશે બહુ અને કહેશે. થર્ડ પાર્ટી વાળાને મેં ક્યારેય જોયા જ નથી કામ કરાતા. હવે જ્યાં સુધી રેગ્યુલર કામ નહીં જોઈએ લોકો થર્ડ પાર્ટી વાળા પણ, હમ. ત્યાં સુધી રસ્તો કેવો બને છે કોણ જોવા જાય? જરૂરી એ છે કે કામ ચાલતું હોય તો થર્ડ પાર્ટીના માણસો હોય કે કોર્પોરેશનના માણસો હાજર હોવા જોઈએ અહીંયા આગળ, અને એ જો જોઈને ઉભા રહેશે તો કામ સારું થશે. બાકી તમે કોન્ટ્રાક્ટરને ભરોસે કામ છોડીને જતા રહો તો કોન્ટ્રાક્ટર તો નફો કરવાનો ધંધો કરવા બેઠો છે કે થોડો તમારું કાળજી રાખવાનું છે કે આ રસ્તા પર ખાડા પડશે કે નહીં. ઓકે ચલો મહેશભાઈ, તો તમારે શહેરના પણ તમે જ્યાં રહો છો ત્યાં પણ 4 ધારાસભ્યો તમારા શહેરમાં આવે છે, તો એ માત્ર 4 દુને 8 કરોડ રૂપિયા મળશે તો રાજકોટના રસ્તા જોરદાર થઈ જશે. હું સમજુ છું કે આ દાનતનો મુદ્દો છે, પૈસાનો બિલકુલ નથી. જવાબ બંને બાજુ છે. કાલે સરકાર એક ધારાસભ્ય દીઠ 5 કરોડ રૂપિયા રસ્તા અને ખાડા પૂરવા માટે આપશે, રસ્તા સારા કરવા માટે આપશે, તોય નહીં થઈ શકે. અને એક બાજુ એક પણ પૈસો એ ખાડા અને રસ્તા માટે નહીં આપે તો પણ રસ્તા એ સારા રહેશે, ખાડા પડશે નહીં. હું સાચો છું મહેશભાઈ? સાચી પરિસ્થિતિ એ છે કે જેમ સાહેબે કીધું કે એક તો થર્ડ પાર્ટી ચેકિંગ કરાવવાનું, એના કરતાં પણ વસ્તુ એ છે કે જે મેં કીધું છે કે રાજકોટની અંદર છેલ્લા 1 વર્ષની અંદર કેટલા રસ્તાઓ બન્યા, એના એગ્રીમેન્ટ તમે કોન્ટ્રાક્ટર સાથે શું કરેલા છે. જો એની 5 વર્ષની ગેરંટી હોય તો એક ચોમાસાનો માત્ર વરસાદ, પહેલો વરસાદ પડે ત્યાં ખાડાઓ પડે. આજે રાજકોટમાં ઓફિશિયલ જે સરકારે કોર્પોરેશને જે એનું નિરીક્ષણ કર્યું એમાં બહુ સ્પષ્ટ આવ્યું છે કે ટોટલ રાજકોટના રસ્તા 60 અને 12,000 ખાડાઓ પડ્યા. તો શું રાજકોટમાં આ 2 વર્ષમાં કે 1 વર્ષમાં કોઈ રોડ બન્યો જ નહોતો કે એક ઝાટકે 12,000 ખાડા બનાવી ગયા? જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટ, ખાલી હું બહુ સ્પષ્ટ કહું છું કે કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે એ કોન્ટ્રાક્ટર પાસે કામ લેવાની જવાબદારી પણ અધિકારીની પણ છે, અને એની માથે વિશેષ જવાબદારી પદ અધિકારીની છે. કારણ કે જો એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તો યાનો પદ અધિકારી, યાનો કોર્પોરેટર એ વિસ્તારનો અને સ્ટેન્ડિંગ ચેરમેનને જો એની મુલાકાતો લેતા હોય, એના જે નમૂના છે એ નમૂનાઓ લે ઓચિંતાના, તો એ વસ્તુ થઈ શકે. પણ જે એગ્રીમેન્ટમાં લખેલું હોય કે ખાડા, આ જે ડામર રોડ પેવર કરવાનો છે તો પેલા તમારે રોડને આખો ખોદવો પડે, એ રોડનો જૂનો ડામર કાઢી એની ઉપર નવો ડામર નાખે તો જ એ ડામર ચોટે. પણ આ તો ડામર ઉપર ડામર, તમને બહુ કહું કે આપ જ્યાં રહેતા હશો ને ત્યાંથી લઈને તમે જ્યાં તમારો જન્મ થયો હશે ને, તમે જોજો એ શેરીઓ, અને જૂના જમાનામાં હંમેશા પોતાના ઘરની બહાર ઓટા રહેતા, ઓટામાં તમે બેઠા હો ને તો તમારા પગ ખુરશીમાં બેઠા હો એ રીતે હતું. આજે એ ઓટાઓ વહી ગયા, એ જૂનવાણે ઓટાઓ છે એ રોડની લગોલગ થઈ ગયા. આ પાણી ભરાવાના પણ કારણો આ છે કે પેલા રોડ બનતા તો એનું લેવલ લેવાતું,
એ ડામર કાઢવામાં આવતો અને એની માટે જે 1 ઇંચ હોય કે 2 ઇંચ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ મુજબ લખેલો હોય એટલો ઇંચનો જ ચડતો. આજે તો ડામર ઉપર ડામર ચડે છે તો એ કેવી રીતના રહેવાનો? એ એક વરસાદની અંદર ધોયા જ જવાનો. અને આ મિલીભગત અધિકારી પદાધિકારીઓની સાથે મળેલી છે કે એટલે જેથી કરીને એક વરસાદમાં ધોવાય એટલે ખાડા બુરવાનો કોન્ટ્રાક્ટ દેવાનો, એના પૈસાઓ દેવાના અને ફરીથી વરસાદ ગયા પછી હવે આને અમે પેવર કામ કરશું અથવા આની ઉપર આખો રોડ કરીશું એટલે ડામર ઉપર ડામર ચોટાડી અને ને માત્ર કૌભાંડ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પ્રથમથી કહી દેવામાં આવ્યું હોય કે 2% આપવાના છે, પછી એમાં ઇલેક્શન આવે, પછી સંસદનું હોય, ધારાસભાનું હોય કે કોર્પોરેશનનું, વર્ષમાં 3 આવે અને 3 ની અંદર પાછા ફાળાઓના નામે લે એટલે કોન્ટ્રાક્ટર પાસે વધે નહીં એટલે કૌભાંડ જ કરે. ક્યાં સુધી ઉર્વિશભાઈ ડિસ્પોઝેબલ રોડ વિશે આપણે ગુજરાતના કોન્ટ્રાક્ટર્સ એ અધિકારીઓ એ જવાબદાર નેતાઓને આપણે રિસ્પોન્સિબલ નહીં બનાવીએ? ક્યાં સુધી એ જનતા ત્રાહિમામ પોકારી ગઈ ને એ બધું લખતા રહીશું, અમે બોલતા રહીશું, લોકો ફેસબુક અને ટ્વિટરમાં એ વિડીયો નાખ્યા કરશે અને આપણે બધા જોતા રહીશું? ક્યાં સુધી એ ગુજરાત સહન કરતું રહેશે? એનો કોઈ લોજિકલ એન્ડ એ છે કે નહીં? કે પછી એ પણ જે સમસ્યા છે એના ઉપર એક ધારાસભ્યને 2 કરોડ રૂપિયા આપીને થીગડા મારવાનું કામ એ આપણે કરી રહ્યા છીએ? આવતા વર્ષે આ ચર્ચા નહીં કરતા હોય દિવાળી પછી એ રસ્તા સારા થઈ જાય મને ખબર છે, પણ જૂન જુલાઈ ઓગસ્ટમાં ફરી પાછી આ માથાકૂટ નહીં થાય એના માટે આ 2 કરોડ રૂપિયા વાળું જે દવા છે એ ઓકે છે? એક પરિમાણ છે 2 કરોડ રૂપિયાનું તો, પરંતુ આ ત્રિપાંખીયો જંગ છે કે એરફોર્સ, નેવી, આર્મી એક યુદ્ધ સમયે સંકલિત રીતે યુદ્ધ કરે છે અને બચાવ કરે છે. આમાં પ્રજાની સામે આ રસ્તાઓ યુદ્ધે ચડ્યા છે, ખાડાઓ યુદ્ધે ચડ્યા છે અને આપણે પ્રજાના પક્ષે રહેવાનું છે. અને મુખ્ય 3 બાબતો છે હેમંતભાઈ. એક નિવારણ, એક છે મરમ્મત અને ત્રીજું છે સજા. હવે પ્રાથમિકતા 3 પ્રાથમિકતા છે. કોઈક લોંગ ટર્મ છે, કોઈ મિડ ટર્મ છે, કોઈ શોર્ટ ટર્મ છે. શોર્ટ ટર્મ પ્રાથમિકતા આપણી એ છે કે મરમ્મત. સમયસર એની મરમ્મત થઈ જાય તો કોઈકનો જીવ જતો બચે કે કોઈકને ગંભીર બીમારી થતી કે ઈજા થતી બચે, સીધી વાત છે. પરંતુ હવે સમયસર એ થતું નથી અને જનમાનસમાં આક્રોશ વધે છે. તો એ સમસ્યાને દૂર કરવા માટે શું કરવું? તો જેમ આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કન્ટિન્જન્સી હોય છે કે આકસ્મિક ખર્ચનો જે પ્રોવિઝન કરવામાં આવે છે એ પ્રમાણે એક પ્રકારનો આકસ્મિક ખર્ચનું પ્રોવિઝન એ જે તે ધારાસભ્ય મહાનગરપાલિકાના છે એમના હસ્તક કરવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈક તાત્કાલિક જે સંકલનથી જે ના થઈ શકતું હોય અને કદાચ એમના પોતાના હસ્તક્ષેપથી એ તાત્કાલિક એ મોટો ખાડો કે સાહેબે કહ્યું કે ભૂવા 2 ગાડી જેટલા ભૂવા પડી ગયા છે તો એ તાત્કાલિક કંઈક કરવાનું હોય તો એ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે આ એક સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ ધારાસભ્યને કરવામાં આવેલી છે કે જેથી કરીને તંત્રની જે આપણે ક્યારેક નિષ્કાળજી કહીએ છીએ કે વિલંબ કહીએ છીએ એ વિલંબના કારણે પ્રજા એમાંથી સહન કરવાનો વારો ના આવે અને એ જે થયું છે એનું તાત્કાલિક મરમ્મત થઈ અને કામ ચાલુ થઈ જાય. બીજી વાત છે કે નિવારણ, તો એ તો આઈડિયલ આદર્શ વ્યવસ્થા છે કે આ પ્રકારનું કઈ વાત જ ના થાય કે ખાડા પડે જ નહીં એવા જ રસ્તા બને. અને એના માટે આગળનું ત્રીજું પરિમાણ છે કે સજા. હવે સજા ક્યારે થાય છે કે તંત્ર તો ફરિયાદ લે છે, એ વિભાગીય કાર્યવાહી કરે છે, પરંતુ સજા તો કોર્ટે કરવાની છે. હમણાં આપણે આગળની જે એક વાર્તામાં આપણે જોયું કે 25-30 વર્ષ સુધી તો એક પોતાનું નામ કઢાવવામાંથી જતા રહેશે. એ આપણું ન્યાયતંત્ર અત્યારના ધીમે ધીમે પ્રોગ્રેસ કરી રહ્યું છે પણ એમાં સમય લાગે છે. એટલે એના એ સજાના ભાગ રૂપે એ ન્યાય સંહિતામાં જે આપણે ફરક કર્યો છે કે આપણે પોલીસની વાત વધારે કરતા થઈ ગયા છે કેટલીક ડિબેટ્સમાંથી. હમણાં આપણે ત્યાં જ એક ડિબેટમાં ગેહલોત સાહેબ સુરતના છે એમનું ઉદાહરણ આપ્યું હતું કે એમણે કહ્યું હતું કે તમે ખાડો પડ્યો છે અને તમે ફરિયાદ કરી છે અને ફરિયાદ નથી લેવામાં આવી કે એના ઉપર કામ નથી કરવામાં આવ્યું તો તમે પોલીસ ફરિયાદ કરી શકો છો અને ગમે તે સ્થળે. એવું નહીં કે તમે જ્યાં આગળ બનાવ બન્યો એ જ પોલીસ સ્ટેશનમાં તમારે ફરિયાદ કરવાની છે. જે જ્યાં બનાવ બન્યો ને ગંભીર ઈજા થઈ એમ્બ્યુલન્સમાં આવે છે તો એ ત્યાં પાછો જઈને ફરિયાદ કેવી રીતે કરી શકવાનો છે?
પણ એ જ્યાં પહોંચે છે ત્યાંથી પણ એ ફરિયાદ કરી શકે અને તાત્કાલિક એની સામે પોલીસ કાર્યવાહી થાય એ પણ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે નિવારણ, મરમ્મત અને સજા ત્રણેય ક્ષેત્રે આપણે યુદ્ધની ઝડપે કામ કરવાનું છે. તમને નથી લાગતું કે ઉર્વિશભાઈ આપણે અહીંયા ધારાસભ્યોને બિચારા બાપડા કરી નાખ્યા? કારણ કે એ એના મત વિસ્તારમાં ક્યાંક લાઇબ્રેરી બનાવવાની હોય તો એના માટે કંઈક મથે, કોઈ સારું બસ સ્ટેશન બનાવવાનું હોય તો એના માટે કંઈક મથે, ક્યાંક હોસ્પિટલમાં કોઈ મરમ્મત કરાવવાની છે એના માટેની કોઈ વ્યવસ્થા કરવાની છે તો એ કરે, એના મત વિસ્તારમાં કંઈક બાળકો માટે ભણવાની સારી વ્યવસ્થા કરવાની છે, એના ઓરડા તૂટી ગયા, ઓરડા વધારવા, આ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય તો એ કરે. પણ આપણે એ એક જવાબદાર માણસ ઠેરવી દીધો તો આજે જનતા જયારે ખાડો પડશે તો હોજશે કોને? ધારાસભ્યને હોજશે. મારા ઘરની સામે ખાડો પડ્યો છે, તમારા બજેટમાંથી આ ખાડો પુરાવી દો. હેમંતભાઈ, તંત્રએ કે રાજ્ય સરકારે પોતાની જવાબદારી મુક્ત થવા માટે આ નથી પ્રોવિઝન કર્યું. એમણે એક જવાબદારીનું ડિસ્ટ્રીબ્યુશન થાય, એક આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટેની વ્યવસ્થા થાય એ માટે આ કર્યું છે. બીજી વસ્તુ કે 2 કરોડ રૂપિયા જે વધાર્યા એ માત્ર ખાડા માટે જ વાપરવા એવું પણ નથી. એટલે બધી વાતે જ્યાં જરૂરિયાત લાગે ધારાસભ્યશ્રીને એ પ્રમાણે પોતે એ ખર્ચ કરી શકે છે. પરંતુ ખાડાનો પ્રોબ્લેમ છે એ સોલ્યુશન એ તાત્કાલિક કરવાનું હોય, કારણ કે એની સાથે લોકોના જાનનો સવાલ છે. ઓકે, ફાઇન. ચલો મહેશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. મહેશભાઈ, મેં કીધું ધારાસભ્યને બિચારા બાપડા બનાવી દીધા. જે 2 કરોડની જે વાત છે એ માત્ર ને માત્ર તમે આ ખાડાઓને ધ્યાનમાં રાખીને તમે જયારે આપતા હો તો એ તો ડાયરેક્ટ તમે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટમાં પણ આપી શકો છો. કોર્પોરેશન આવા કેટલાય કૌભાંડો કરે છે કે જેના માટે ગ્રાન્ટ આવી હોય એના નાણાંઓ બીજામાં વાપરી નાખ્યા હોય છે, એવું પણ આપણે ખુલ્લે જ છે. કારણ કે સાચું ઓડિટ ક્યારે બહાર નથી આવતું. પણ માત્ર ને માત્ર હવે 1 વર્ષ પછી તમામ મહાનગરપાલિકાઓના ઇલેક્શનો આવે છે અને ટૂંક સમયમાં નગરપાલિકાઓનો ઇલેક્શન આવે છે. એટલે એના માટે ધારાસભ્યોને લોકો મળે અને ધારાસભ્ય હાથ રાખી શકે કે જો મેં આ તમારા કરાવી દીધું અને આ મારી ગ્રાન્ટમાંથી કરાવ્યું, એના એક માત્ર હેતુ છે. પણ હું બહુ સ્પષ્ટ કહું છું કે કોંગ્રેસનો હોય, ભાજપનો ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, તમારી દાનત ખોખરા જેવી હોય તો એને હવે મૂકો. નકલ લોકો અને પ્રજા જેમ બરોડામાં તમને મારવા દોડી હતી એમ આખા આ ગુજરાતની અંદર દોડવાની છે. અને બહુ સ્પષ્ટ વાત છે, તમારી દાનત સારી હોય, તમે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવાનું બંધ કરો એટલે ઓટોમેટિક કોન્ટ્રાક્ટરે સારા રોડ કરવા પડે, બધા જ નિયમોનો અમલ કરવો પડે, એગ્રીમેન્ટનો અમલ કરવો પડે. પણ જો તમે માલ ખાતા હો જેનો, એને તમારે એની સામે કઈ ન કરી શકો. આ માલ ખાવાની સિસ્ટમ બંધ થાય તો જ આપણે બધા રાજી રહી શકશું અને તો જ પ્રજાને સાચો ન્યાય આપી શકશું. અતુલભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. હું એવું સમજુ છું કે ધારાસભ્યને ચિહ્નિત કરી નાખ્યા કે આજ કોઈ પણ ખાડો પડે તો સામાન્ય નાગરિકે ધારાસભ્યને પકડવા જશે કે મારે ત્યાં મારા ઘરની સામે પડ્યો છે ને એ બુરવા માટે તમે તમારી ગ્રાન્ટમાંથી એ મંજૂરી આપો, મોટો ખાડો છે. અતુલભાઈ, ધારાસભ્યથી એ પૂરું થઈ જ નહીં શકે. 2 કરોડ રૂપિયા મેં આપને પહેલા જ કહ્યું કે 2 કરોડ રૂપિયા ઓછા પડે. કોઈ બી ધારાસભ્યના વિસ્તારમાં તમે જોવા જાઓ, એને ધારાસભ્ય પાસે તો હજારો લોકો જઈને ઉભા રહી જશે તો ધારાસભ્ય કોને કોને પૈસા આપશે? અને નક્કી કોણ કરશે કે આનો ખાડો પૂરવાનો આટલા રૂપિયા થાય? પહેલી વાત એ છે. ખાડો ના પડે એ મહત્વની વસ્તુ છે આપણા માટે કે પહેલો ખાડો ના પડે. ખાડો જે દર્દ ઉભું થાય છે, દર્દ ના થાય એની દવા, આપણે બધા દર્દની દવા કરવા જઈએ છીએ, પણ દર્દ ના ઉભું થાય એની દવા કેમ વિચારતા નથી આપણે? મારું કેવું ત્યાં છે. હું બહુ સાચી રીતે કઉ છું કે કોર્પોરેશનમાં ખરેખર કામને સુપરવાઇઝ કરનારા માણસો છે જ નહીં. એ જો માણસો કામને સુપરવાઇઝ કરે, સારું કામ થાય તો પછી આ બધા પ્રશ્ન. રાજકીય અને વહીવટી પાંખના સંકલનથી સમયસર ગુણવત્તાયુક્ત રસ્તાઓ બને અને ફરીથી એ પ્રકારની અવસ્થા ના સર્જાય એ જનમાનસનો આક્રોશ છે, ઉભેલો આક્રોશ, અને અમારી જવાબદારી છે. ફાઇન, ચલો. હું એવું સમજુ છું કે ગુજરાતના લોકોને સારા રસ્તાની આપણે મંગળ કામના પણ કરવી જોઈએ. આપણે હાથ જોડીને મેં હમણાં 2 વિનંતી કરી, આજ 3જી વિનંતી પણ કરું છું. અને ગુજરાતના લોકોને સારા રસ્તા મળે, શહેરના લોકોને ખાસ તો એમની મંગળ કામના કરું છું. ઉર્વિશભાઈ, મહેશભાઈ અને અતુલભાઈ, ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક તમારી સમસ્યા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.